ધારાસભ્ય ભગવાન બારડે મકર સંક્રાંતિના પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી। સૂત્રાપાડા તાલુકાના ઉમરી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવાર સાથે ધારાસભ્ય ભગવાન બારડે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ધાબળા તેમજ મીઠાઈઓનું વિતરણ કરી મકર સંક્રાંતિની ઉજવણી કરી। ધારાસભ્ય ભગવાન બારડે કરેલી આ માનવતા ભરેલી પહેલને લોકો પણ અત્યારે બિરદાવી રહ્યા છે। તાલાળાના ધારાસભ્યએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સાથે તહેવારની ઉજવણી કરી છે। તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી એક વખત ગરીબોના મસીહા તરીકે સામે આવ્યા છે। એક જનપ્રતિનિધિની શું ફરજ હોય છે, એક ધારાસભ્ય તરીકે તમારી શું ફરજ હોય છે, એકવાર ફરી એક વખત પ્રેરણાદાયી ઉદાહરણ એ તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે દર્શાવ્યું છે। આમ તો અનેક વખત અનેક રાજનેતાઓએ પોતપોતાની રીતે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે, પરંતુ તાલાળાના ભગવાન બારડ જે ત્યાંના ધારાસભ્ય છે એમણે તો મકર સંક્રાંતિની ઉજવણી કંઈક અલગ જ રીતે કરીને એક અલગ પહેલ રાજ્યની અંદર આપી છે। સૂત્રાપાડા તાલુકાના ઉમરી ઝૂંપડપટ્ટીમાં ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા હતા અને ત્યાંના ગરીબ પરિવાર સાથે આ ઉત્તરાયણની ઉજવણી કરી। સાથે સાથે તેમને જરૂરિયાત હોય એ માટે ધાબળા અને તહેવાર નિમિત્તે મીઠાઈઓનું પણ વિતરણ કર્યું। તો ધારાસભ્યની આ પહેલને લોકો અત્યારે માનવતા તરીકે ખૂબ દર્શાવી રહ્યા છે, ખૂબ વધાવી રહ્યા છે, સરાહના કરી રહ્યા છે, કારણ કે એક જનપ્રતિનિધિ તરીકેની ફરજ ભગવાન બારડે અત્યારે ઝૂંપડપટ્ટીના લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરીને દર્શાવી છે। કારણ કે છેવાડામાં રહેતા લોકો સુધી કોઈ તહેવારનું શું મહત્ત્વ હોય એ લોકો જ જાણતા હોય, પરંતુ ત્યાંના જનપ્રતિનિધિ તરીકે ભગવાન બારડે એ વ્યથા, એ લોકોની વેદના જોઈ અને તેમણે પોતાના પરિવારની જગ્યાએ તે ઝૂંપડપટ્ટીના લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી।